ભાવનગરના મહુવામાં રત્ન કલાકારોની હડતાલનો બીજો દિવસ સુરતથી રત્ન કલાકાર એસોસિએશનના પ્રતિનિધિઓ પહોંચ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે ભીમ જીમ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું। મોંઘવારીને લઈને પગાર વધારવાની માંગ પણ કરવામાં આવી। કારખાનેદારો અને લેબર કમિશનર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તંત્ર દ્વારા માલિકો સાથે વાટાઘાટો નહીં કરીને સંતોષકારક જવાબ નહીં આપતા રત્ન કલાકારો કાયદેસર રીતે હડતાલ ઉપર ઉતર્યા છે। રત્ન કલાકારોની માંગણી છે કે મોંઘવારી મુજબ ભાવ વધારો કરવામાં આવે, નિયમ મુજબ 7 તારીખે પગાર કરવામાં આવે અને જે એને પગાર જે છે એ બેંકના ખાતામાં નાખવામાં આવે ને લેબર કાયદા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે 4 લેબર કોડ બહાર પાડવામાં આવ્યા છે એના જે તમામ અધિકારો રત્ન કલાકારોને આપવા। ક્યાં બુધવારે અમે આવેદન પત્ર આપ્યું છું તોય છતાં અમને કઈ ન્યાય ન મળ્યો। એ માટે અત્યારે અમારે હડતાલ ઉપર ઉતરવું પડ્યું અને જ્યાં લગી અમને ભાવ નહીં વધે ત્યાં લગી અમે હડતાલ ઉપર રહીશું। કેમ કે અત્યારે પરબ માથે આવે છે એટલે બધા કારીગરો હરખા હોતા નથી। બધા કારીગરોને હીરા ઉપર જ ઘર હાલતા હોય છે, એની હિસાબે અત્યારે બહુ અમારે અગવડ થાય છે। હાલ ભાવનગરના મહુવામાં રત્ન કલાકારોની હડતાલનો આજે બીજો દિવસ અને તમામ રત્ન કલાકારો પોતાની માંગ ઉપર અડગ છે। કારખાનેદારો અને લેબર કમિશનર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ તમામ લોકો દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હડતાલ યથાવત રહેશે તેવી કામદારો દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે।